આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 7:1 ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રહ્મન, સંધ્યા વિધિ પૂર્ણ કર્યા પછી દ્વિજાતિ પુરુષો વિષ્ણુ પૂજનનો પ્રારંભ કરે ત્યારે પ્રથમ પૂજાના દ્રવ્યો એક ઠેકાણે સંપાદન કરીને પછી અર્ચન કરે। બ્રાહ્મણ સ્વયં સમિધ, પુષ્પ, દર્ભ વગેરે સંપાદન કરે। શૂદ્રોએ લાવી આપેલા હોય અથવા બજારમાંથી ખરીદેલા હોય તેવા સમિધાદિકથી રમાપતિ ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન ન કરવું। બ્રાહ્મણે દેવ સંબંધી કે પિતૃ સંબંધી કર્મ અને સંધ્યોપાસના વગેરે કર્મ નિત્ય કરવાના સર્વે કર્મો શૂદ્રે લાવી આપેલા જળથી કરવા નહીં। હે વિપ્ર, પૂજા કરનારે ઉત્તર મુખે અથવા પૂર્વ મુખે અથવા ભગવાનની સન્મુખ બેસીને અંગ દેવતાઓએ સહિત પોતાના ઈષ્ટદેવનું ભક્તિભાવપૂર્વક પૂજન કરવું। ભગવાનની મૂર્તિ શિલામયી, કાષ્ઠમયી, ધાતુમયી, ચંદનાદિક લેપમયી, ચિત્રમયી, સિક્તામયી એટલે કે રેતીની, મનોમયી, મણિમયી એટલે કે સ્ફટિક મણિ આદિક આ 8 પ્રકારની પ્રતિમા કહેલી છે। આ 8 પ્રકારની મૂર્તિઓમાં પણ જેને જે મૂર્તિમાં શ્રદ્ધા બેસે તેને તે સ્વરૂપમાં યથા પ્રાપ્ત ઉપચારોથી નિષ્કપટ ભાવે ભક્તિપૂર્વક પૂજન કરવું। હે વિપ્ર, ભક્તિથી પોતાને અર્પણ કરેલા પત્ર, પુષ્પ અને જળને પણ કેશવ ભગવાન ગ્રહણ કરે છે। જો ભક્તિ ન હોય તો દ્રવ્યના ઢગલા સામે પણ ભગવાન જોતા નથી। બ્રાહ્મણાદિક ચારેય વર્ણના સ્ત્રી પુરુષોને ભક્તિપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુ તેમજ અન્ય દેવતાઓની પ્રતિમાની પૂજા કરવાનો અધિકાર છે। શાલિગ્રામની પૂજા માત્ર બ્રાહ્મણને કરવાની કહેલી છે। ક્ષત્રિયાદિક 3 વર્ણને તો શાલિગ્રામની પૂજા વૈષ્ણવી દીક્ષાયુક્ત હોય તેને યોગ્ય કહ્યા છે। અહીં શૂદ્ર એટલે સત્શૂદ્ર એમ જાણવું। વિષ્ણુ, શિવ, ગણપતિ, સૂર્ય અને પાર્વતી આ 5 દેવો ભક્તિવાળા પુરુષો માટે પૂજ્ય કહેલા છે, માટે તેમની પૂજા કરવી અથવા એક શ્રી વિષ્ણુની જ પૂજા કરવી। હવે પૂજામાં મૂર્તિ રાખવાનો વિવેક કહું છું તે સાંભળો। શાલિગ્રામ સમાન સંખ્યામાં ગમે તેટલા પૂજી શકાય, પરંતુ વિષમ સંખ્યામાં માત્ર એક જ પૂજી શકાય। શાલિગ્રામ શિલા ખંડિત હોય તો અથવા 2 કટકા થયા હોય તો પણ પૂજામાં શુભ મનાયેલા છે। પોતાને ઘેર 2 શિવલિંગની પૂજા ન કરવી અને તે શાલિગ્રામની પૂજા ન કરવી। દ્વારિકામાં ગોમતીમાં ઉત્પન્ન થયેલા 2 ચક્રોની પૂજા ન કરવી। 2 સૂર્યની પ્રતિમાઓ ન પૂજવી। પાર્વતી અને ગણેશજીની 3 મૂર્તિ ન પૂજવી। 2 શંખની પૂજા ન કરવી અને ખંડિત એવી કોઈ પણ પ્રતિમાની પૂજા ન કરવી, પરંતુ શાલિગ્રામની પૂજામાં બાદ નથી। હે વિપ્ર, પંચાયતનની પૂજામાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દેવોના સ્થાપનના ક્રમને ધ્યાનમાં રાખીને પછી જ પૂજન કરવું। હવે તે પંચાયતન દેવનો સ્થાપન વિધિ કહું છું તે સાંભળો। તેમાં વિષ્ણુ પંચાયતન પૂજામાં પીઠના મધ્ય ભાગમાં વિષ્ણુનું સ્થાપન કરવું। ઈશાન ખૂણામાં શિવજી, અગ્નિ ખૂણામાં ગણપતિ, નૈઋત્યમાં સૂર્ય અને વાયવ્યમાં પાર્વતીજીને સ્થાપન કરવા। આ પ્રમાણેના ક્રમથી 5 દેવોની સ્થાપના કરવી। આ વિષ્ણુ પંચાયતનની પૂજા સંતો તથા વિપ્રોએ પુરુષ સૂક્ત દ્વારા કરવી, તેમજ તે ઉપચારના તે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરી સદાય શ્રી વિષ્ણુ આદિક દેવોનું પૂજન કરવું। શ્રી વિષ્ણુની પૂજાના પ્રારંભમાં પૂજા કરનારે પ્રથમ ગણપતિનું સ્મરણ કરવા પૂર્વક દેશ કાળાદિકનું ઉચ્ચારણ કરી
પુરુષ સુખ દ્વારા રૂઢી રીતે ન્યાસ વિધિ કરવો. હવે પુરુષ સુખ દ્વારા ન્યાસ વિધિની રીત કહું છું તે સાંભળો. પ્રથમ બંને હાથમાં, બંને ચરણમાં, બંને જાનુમાં, ડાબી ને જમણી કેડમાં, નાભી, હૃદય, કંઠ, બંને ભુજામાં, મુખ, નેત્રો અને મસ્તકમાં. આ ડાબા હાથમાં ક્રમથી 16 અંગમાં ન્યાસ કરવો. પૂજાના દ્રવ્યો શુદ્ધ કરીને પ્રોક્ષણ કરી શંખ અને ઘંટનું પૂજન કરવું. પછી જેવા જોયા કે સાંભળ્યા હોય તેવા શ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરી પૂજન કરવું. પૂજા કરનારાના બ્રહ્મચર્યાદિક તપ અને યોગના સંબંધથી અને યથાયોગ્ય પૂજાના દ્રવ્યો અર્પણ કરવામાં અતિશય શ્રદ્ધાપૂર્વક ભાવ હોય તો એ પ્રતિમામાં પોતાના ઈષ્ટદેવ જ આવિર્ભાવ પામે છે. હવે પુરુષ સુખ દ્વારા ષોડશોપચાર અર્પણ વિધિ કહું છું તે સાંભળો. હે વિપ્ર, ભક્તિમાન દ્વિજાતિ પુરુષે પ્રતિદિન પુરુષ સૂક્તના મંત્રોનું ઉચ્ચારણ કરતા કરતા ષોડશોપચાર ભગવાનને અર્પણ કરવા. તેમાં આહવાન, આસન, પાદ્ય, અર્ઘ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, દક્ષિણા અને પુષ્પાંજલિ આ 16 ઉપચારો અર્પણ કરીને આદરપૂર્વક ભગવાનને નમસ્કાર કરવા. અચળ પ્રતિમા હોય, શાલિગ્રામ હોય કે બાણલિંગ હોય તો તેમાં આહવાન અને વિસર્જન ન કરવું. તેમાં પુરુષ સૂક્તના પ્રથમ મંત્રથી ધ્યાન કરવું. પૂજા વિધિમાં ક્યારેય પણ ધનનો લોભ ન કરવો. ચોખાથી શાલિગ્રામનું પૂજન કરવું નહીં. આ નિષેધ કેવળ શાલિગ્રામ પૂરતો છે, પરંતુ શ્રી વિષ્ણુની પ્રતિમામાં આ નિષેધ નથી. તુલસીના પત્ર કે મંજરીથી ગણપતિનું પૂજન ન કરવું. દુર્વાથી દેવીનું પૂજન ન કરવું. બિલ્લીપત્રથી સૂર્યદેવનું પૂજન ન કરવું. ચંપા અને કેતકીના પુષ્પોથી શિવજીનું પૂજન ન કરવું. તથા ધતુરા અને આકડાના પુષ્પોથી બુદ્ધિમાન પુરુષોએ શ્રી વિષ્ણુનું પૂજન ન કરવું. આવો શાસ્ત્રોક્ત રીતે પૂજા વિધિ મેં તમને કહ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.